જય ભીમ નમો બુદ્ધાય. રાવણ વડોદરાથી. આજે આપણે કંઈ ઈચ્છા તો નથી, બેઠા હતા શાંતિથી, ફેરો લઈને આવ્યા છીએ ઘર સામાન ભરવા માટે. તો સવારમાં ઓડિયો સાંભળ્યો પેલો ડબલ ઢોલકી વનરાજનો કહેતો હતો ને, સ્કોર્પિયો લઈને આવું ને 12 કલાકમાં ને 6 કલાકમાં ને ભડાકા કરું ને તારું એડ્રેસ દે ને. હવે તો ભાઈઓ બની ગયા અને બે ભેગા થઈને પાછા આપણા સમાજને ગાળો દે. ભાઈ ફોન કરાવ્યો નિકુલભાઈ પાસે, લીધો કોન્ફરન્સમાં, પૂછ્યું કે ભાઈ તે ડીડી સોલંકીને તે ફોન કર્યો તો તને સામેથી આવ્યો હતો? તો કે મેં ફોન કર્યો હતો. તો ઉપરાણું લેવાનું તને કોણે કીધું હતું? કે ડીડી સોલંકીએ કીધું તો સામેથી તું ઉપરાણું લઈને આવ્યો? તો ના, કે મને દેવભૂમિ દ્વારકાથી ફોન આવ્યો હતો અને કોઈ દેવી પૂજક છે એનો ફોન આવ્યો હતો. એટલે એને ક્યાંક દલાલી મળી નાગદાન વિશે કે ભાઈ તો આવું કે ને એને એવું કે ભાઈ એટ્રોસિટી ના થાય, કેસ ના કરે. પછી ક્યારે થાય? ગેરસંવિધાનિક શબ્દો બોલે ત્યારે થાય ને. બાકી આપણે કેમ કોઈને સામે નથી કરતા? આપણે કોઈક ગાળ આપે તો આપણે સામે દઈ લઈએ. ડબલ ઢોલકીઓને તો મોઢે કહેવાનું કે એટ્રોસિટી ત્યારે જ થાય ને કે ભાઈ કોઈ ગેરસંવિધાનિક શબ્દ બોલ્યો હોય, કોઈનો જાતિવાદ કર્યો હોય ત્યારે થાય. બાકી કંઈ પોલીસ નવરી છે, પ્રશાસન નવરું છે, દેશનો કાયદો નવરો છે કે તમારી પાછળ દોડ્યા કરે, કે તમને જેલમાં નાખીને રોટલા ખવડાવે, કે તમારી પાછળ વોરંટ કાઢે ને જજ સાહેબ નવરા છે? બીજું લીધો કોન્ફરન્સમાં અને ઘસ કહેવો હારી પેટનો. સાંભળજો આગળ અને શેર કરજો, ખબર પડે. આપણે કંઈ એની જેવા તાણી કાઢેલના પેટના નથી કે એ આપણને ગાળો દઈ જાય ને આપણે સાંભળી લઈએ. એટલા માટે જ આપણે લેવું પડે ઇનિશિયેટિવ. બાકી આપણને જરાય ફરક નહીં પડતો. એ બધી ભૂંદરાઓની ફોજ જ્યાં રખડતી એને રખડવા દઈએ, પણ જ્યારે આપણા સમાજને વ્યક્તિનો કોઈ ટાર્ગેટ કરીને જો ભેગા થઈને ગાળો દેતા હોય ને જો બેહી રહીએ તો એ મારામાં નહીં આવતું. સાંભળજો આખો વિડીયો, મૂકું છું. જય ભીમ નમો બુદ્ધાય. ઓલા લુખીના હારે વાત કરી ને એમ નહોતું, તમે આખી મેટ્રો નથી સમજતા યાર. હા, તમારી માથે ઓલો કેસ કરવાના હતા એટલે ઓલાને કીધું તારે ના કરાવાય. અરે ભલે ને કરે પણ હજી શૂટ જ નહીં છે. આપણે ઓરિજિનલ હિન્દુ છે, હિન્દુ બનીને જ રહેવાનું હોય. તમે આખી વાત મેં એને કીધું હા. તારે યુટ્યુબ ચલાવવાનું બરોબર, તું આવું કરવાનું, ઓલા કારણવાળા પોલીસ વાળાને ખસતા હોય, મેડમ ને ખસતા હોય, બરોબર, પણ આનો કેસ તો તારા ના કરાય. મેં કીધું બે ના, ના. સમાધાન કરાવાય. 100%. આ ઈ ગેલો ડોકરો જે રહ્યો ને કાલાવાડ નો, એના ટાંટિયા ટૂંકા પડતા હતા. એને મારા સામે એમ કીધું, પણ હું ક્યાં કઈ કહું છું તો આ ડીડી સોલંકી રાજકોટ થી ઉમો જઈને નહીં કરવા જોઈએ. એની માની મારું ભોસ એની બેન ને લોડો ખાલું. મેં એને ઈ કીધું કે ભલા માણસ તારે તું તો આગેવાન છો અને તારે આમાં શું છે, આમાં શું છે વનરાજભાઈ સાંભળો, આ ડીડી સોલંકી ને ભોસડા ચોદીના ને પૈસા કમાવા છે. હું ઈ કહેવા હા, એટલે અમે ઈ કહી છે કે આ પીકીને ને બીજા તો પેલા આપણી ભેહું ગાયું ઢેહાડતા હતા. હું ચોખ્ખું કહું, બરોબર, કાયદાના નિયમ આયા એટલે બંધ થઈ ગયું. પીકીને ને પૈસા તો ક્યાંક કમાવા કે નહીં. એમ નહીં, હું ઈ કહેવા માંગતો હતો કે અમારે અહીંયા હંધાયેલો સંબંધ છે, બરોબર, હા. આહિરનું તને તમે દલિત નું લગાડો એટલે અમને કેવા દુઃખ થાય, તમારી બેન સમાધાન કરે. હું ઈ કહેવા માંગતો હતો. હા, પણ એને સાંભળી જ નથી વાત. તમારી વાતનો મુદ્દો જ નથી સાંભળ્યો એને. તમે જે પ્રશ્ન કરો એને ઈ જ બોલ્યા રાખતો હતો. ઈ રેકોર્ડિંગમાં તમે સાંભળ્યું નિરાય મેં સાંભળ્યું નીરા છે, ઈ તમે બોલો ને એનો જવાબ હામો ઈની રીતે જ મજા આવે દેતો હતો. હા, પણ મેં એને ઈ કીધું કે તમારી યુટ્યુબ ચલાવો તો આ બેન બજાવતા નથી. હા, ના ના, રાઈટ. હવે ઈ ગેલો ડોકરો ટૂંકો પડતો હતો તો એને અહીંયાથી જઈને સપોર્ટ કરીને ફરિયાદ કરાવી. આ ભોસડા ચોદીના ને બીજું શું આવડ્યું? વિક્કી રાણના ને ધંધો તો છે ને એની બેન ને લોડો ખાલું, અને રાજકોટમાં જઈને મારો લંડ ભલે કાપી લે એની બેન ને ચોદું. પણ છતાંય મારે હું તો હાવ માદર ચોદ જ છું, કહું ને હાવ એટલે હાવ. એની માને લંડે ઘાલું. આવા પીકી ચોદીના ભારતમાં જન્મ આવ્યા ને એની માનો ભોસડો મારું. પણ હવે મારી વાત સાંભળો, આપણે એ યુટ્યુબ હાટનું કામ કોકને ગાયરું દેવી છે. હા, ના ના, યુટ્યુબ હાડું નહીં, પણ આ ભોસડા ચોદીના આપણા માથે આ અમારા વાગડ વિસ્તારમાં તો આ છે જ નહીં. પણ તમારી બાજુ આ ધંધો છે એનો, એની બેન ને લોડો ઘાલું કે તમે જરાક બોલી જા એટલે એટ્રોસિટી. અને આ સરકારે એવો કાયદો દીધો આ ફોકી શોધીને ને એટ્રોસિટી કરે એટલે રૂપિયા મળે છે. એની બેન ને લોડો ઘાલું. નગનભાઈ જય મુરલીધર, બરાબર, હું પછી તમને ફોન નિરાંત કરીશ. કાંઈ વાંધો નહીં હો. તમ તારે મારા વતી કાંઈ દુઃખ રાખજો નહીં. અને બેન દીકરીએ મારી સાથે વાત કરી, મને મજા આવી. હા, અને યુટ્યુબ પર ચલાવ્યો તો કાઢી નાખજો. ના ના, કાઢી નાખી જો, ઓલું બધું ડિલીટ મારી નાખી, તમને ટેન્શન નહીં. હા, ભલે. હા હા. અને મળશું આનંદભાઈ. અને હવે આવા લંગુરિયા હોય ને, આજે આ 4-5 હાથ કર્યા ને, એ આપણા ભગવાનનું નામ લેવા નથી માંગતો ને એની હારે આપણે જવાની જરૂર ભૂલ મારી એટલી છે કે મેં ઉપરાણું લીધું ને એ મારી ભૂલ. જવાય જ નહીં. આમાં પનોતીને ભોસડીને ભેળવાનો ધંધો હોય. કેવો મોકો ગોઈતો તો એને. એ તો સારું છું, દીકરીએ મારી સાથે વાત કરી, તમારો ફોન કપાણા પછી હાજે ઈ બરાબર. એટલે મને
હા મારો ફોન છૂટવી લીધો ને મને ઘરમાં પૂરી દીધો હતો. હા તે રાઈટ સારું કર્યું કેવાય કે આપણે વધારે બોલતા થાય એમાં તકલીફ સમાજને થાય, ખબર હે આપણા સંબંધીને થાય. 17-18 ઘર એક સરખા આયર ના છે. હા 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 અને મારા કાકા ને આજુબાજુમાં થાય ને હું ભાઈમાં મોટો છું બરોબર. હા 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 એટલે હું થાય એમ કે આ વંદાજી પાછો કઈક ડખો કર્યો હમણાં હોય ને મારા તમે કાંઈ માનો ન માનો હમ. 1% લગભગ તો હોય ને એમ જ કે આગળ આ જ કર્યા રાખે હું. હા હા અને પાછો તમે મારી છોકરીને પૂછ્યું મેં બધા એમ કીધું બાપુ પીએ નશો કરે મેં કીધું નશો એટલે મને કે ના ભાઈ નશો એટલે હું હા હા હમ નશો એટલે મેં કીધું તે મને કોઈ પીતા જોઈ ને હા કે બાપુ હા આપણે છે જ નહીં અહીંયા. ના દીકરીએ બચારીએ મને કીધું કે કાકા મારા લગ્ન છે. મેં કીધું બેટા લગ્ન થાય ને તેથી મને કંકોત્રી મારા વોટ્સઅપમાં મોકલજે. હું ચાંદલો મારાથી થાય છે એ તમ તારે વોટ્સઅપમાં તમને ડાયરેક્ટ ગૂગલમાં નાખી દઈશ. તમારે ઘરે તો કીધું હવે તારા બાપા નહીં આવવા દે મને. અને હજી કદાચ તમારે કાલર બાબત જરૂર પડે ને તો મને ફોન કરજો હું આવી. અરે એમાં કાંઈ વાંધો નહીં. આ તો આ શું હે ખબર હે? આ એને ધંધો છે ને આ આપણે ને ગમે એને ગમે છે. આપણી દીકરી હોય તો ભલે, આપણી બેન હોય તો ભલે, આપણો બાપ હોય તો ભલે. મારે તો અહીંયા બાજુમાં લગ્ન છે બરોબર. ભલે 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 જય મુરલીધર. ચાલુ રાખજો. હા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा કરી लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. द पर्सन यू आर स्पीकिंग विथ. હલો હલો કોણ જીતીએ નિલેશ બોલું વડોદરાથી. બોલો બોલો પાલટી કોણ બોલો તમે? વનરાજભાઈ આહિર. વનરાજભાઈ મારે તમને એ પૂછવાનું હતું, તમે જે ફોન કર્યો તો ડીડી સોલંકી સાહેબને હા નાગદાન આહિરનું તમે જે ઉપરાણું લઈને કે ભાઈ એટ્રોસિટી ના કરાય, તો ફોન તમે કર્યો તો કે ડીડી સાહેબ નો ફોન આવ્યો તો? મેં કર્યો હતો. તમે ફોન કર્યો તો? હા મેં નિકુલભાઈ સાંભળો. હા ભાઈ. સાંભળજો, ફોન એમણે કર્યો. અત્યારે એ ને નાગદાન બે એક થઈ ગયા. સાંભળો, બીજી વસ્તુ નહીં, એ સાંભળો મારી વાત. અને પછી નાગદાને આજે અમારા સમાજને ગાળો દીધી એટલે તમને સારું લાગે છે કે તમે અમારી ગાંઠ ચાટવા આવો, તમે તમારું પાછું ભેગું કરી લો ને પાછા અમને લોકોને ગાળો દો એમ બધા ભેગા થઈને? એટલે મારી સાંભળો, હા. હું યુટ્યુબ નથી આપતો. અરે યુટ્યુબ ની વાત જ નથી. મેં તમને એવું કીધું, તમને જરૂર પડી નાગદાન નો તમે સહારો લઈને તમે આવ્યા કે તમે એમ નહીં, તમે તું બોલો છો ને કે ભાઈ મેં એટ્રોસિટી નહીં કરવા માટે મેં તમારું ઉપરાણું લઈને મેં ફોન કર્યો તો તમે એક્સેપ્ટ કરો છો ને? એ હિસાબે કીધું કે તમે યુટ્યુબ ચલાવવાનું બે જ્ઞાતિને શું કામ બજવો? એમ નહીં, આજે એ વ્યક્તિ છે ગેરસંવિધાનિક શબ્દો બોલે ત્યારે એટ્રોસિટી થાય કેમ નમ થાય? ઈ તો ભાઈ એના લખણે થતું હોય. એના લખણે થાય તો પછી તમારે શું કામ એનું ઉપરાણું લેવું પડતું હતું? મને એ કહો. અને ચલો હાલો, તમે તમારા સમાજનો છે, તમે ઉપરાણું લીધું, મને એનાથી વાંધો નથી. આજે તમે બે એક થઈ ગયા અને આજે એ અમારા સમાજને ખુલ્લેઆમ ગાળો દે તો એ યોગ્ય લાગે તમને? મેં એને ઈ જ કીધું કે ભાઈ બેયને ઈ કીધું કે તમે યુટ્યુબ ચલાવવાનું. એમ નહીં, યુટ્યુબ ચલાવે કે નહીં એમ નહીં, એટ્રોસિટી ક્યારે થાય નિકુલભાઈ? એટ્રોસિટી ક્યારે થાય? ગેરસંવિધાનિક શબ્દો બોલે ત્યારે કે બીજું કાંઈ? જેવું કેવું બોલે તમને ખબર નહીં. હે એ વ્યક્તિ એમ કે એટ્રોસિટી એટલા માટે થઈ કે બીજી કાંઈ? તમારા ઉપર કેમ નથી થતી? બીજા વ્યક્તિને કહેતા હોય એટલે મેં કીધું તમે યુટ્યુબ ચલાવવાનું તમારે સમાધાન કરાવાય, તમારે બેને બેહારી કહેવાય કે આ ના કરાય બરોબર. આપણે યુટ્યુબ હાંકવા હતું તમે વિડીયો એમ નહીં, એ બધું હા કે ના કે તમને ઉપરાણું લેવાનું કોને કીધું તું? મને એ કહો. નાગદાને કીધું તું તમે મારા વતી ફોન કરો એમ? ના. તો પછી તમે એમ નહીં, અત્યારે નાગદાન ભેગા ભળી ગયા એમ નહીં, નાગદાન ભેગા ભળી ગયા તમે, તમારો સમાજ છે, તો આજે અમને શું કામ ગાળો દો છો બે ભેગા થઈને? નહીં ક્યાં હું નાગદાન ભાઈ ભેગો પડ્યો? હા તો તમે અત્યારે જે એને રેકોર્ડિંગ ચડાવ્યું નાગદાન આહિરે. સાંભળો, હા. પેલા એવું હતું કે ઓલા દ્વારકા વાળાએ મને ફોન કરાવ્યો. કોને ફોન કરાવ્યો? દ્વારકા વાળો કોણ છે? ના આપણે નામ નહીં, ઉભા રહો. દેવી પૂજક. કોણ છે દેવી પૂજક? નામ બોલો. નામ તો મને નથી આવડતું પણ એનો મને ફોન આવ્યો. કોણ હતો? નામ બોલો, એના વગર મને નંબર આપો. આપણે ખોટી કોઈની ફાકા ફોજદારી નહીં કરતા. હા 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 તો શું નામ છે? એટલે નામ કયો, નંબર આપો એટલે આપણે ખબર પડે. આપણે કોઈની એકબીજાની કાપતી નથી કરતા. મને કે તમે કે નાગદાનભાઈ ને શું નામ છે? જગ્યાએ તમે બોલ્યા ના મેં કીધું ભાઈ મેં કોઈનું ખરાબ કરવાનું બોલ્યો. હા હું તો બેને એમ કહેતો કે તમે યુટ્યુબ ચલાવવા હાટું હાંકવા હાટું તમે બે સમાજ એમ નહીં, એ જે શબ્દ તમે બોલ્યા હતા બરોબર, એ શબ્દ કોઈ ગેરબંધારણીય શબ્દ નથી. બરોબર. ભાઈ તમારું નામ શું? જીતીય નિલેશ બોલું વડોદરાથી. હા ભાઈ જીતેશભાઈ નિલેશભાઈ બોલો ને તમે સાંભળો મારી વાત. હા બરોબર. હા હવે તમે તમારી અટક લખો, હા. લખો ગમે વસ્તુમાં. હા બરોબર. હવે તમે દલિત શબ્દ લખો. કોણ લખીએ?
એ તમારી અટક ગમી હોય હા ઈ લખો હા. અને પછી તમે જમી એકબીજા ગાળું બોલો તો એની અંદર અમને કોઈ જાતનો વાંધો નથી. હો પણ હું એમ કહું છું હા. કે તમે ડીડી સોલંકીને કીધું કે આ આહિર લખે છે બરોબર, તમે આહિરને લખો ખાલી નાગદાનભાઈ લખો. એ તમારી વાત છે. તમે એનો ઉપરાણું લઈને ગયા નાગદાન આહિરનું. અમે તમને કીધું હતું કે તમે ના, ફોન કરો અમારા ઉપરાણું નહીં સમાજમાં. લીધું. હું તો અમારી જ્ઞાતિનું ઉપરાણું લીધું ભઈલા. હા, તમે તમારી જ્ઞાતિનું ઉપરાણું લીધું. આજે તમે તમારી હા, જ્ઞાતિના એટલે બે ભેગા થઈ ગયા તો આજે અમારા સમાજનો કેમ ગાળો આપો છો? હું તમને એવું કહેવા માંગુ છું. તમે એને દ્યો ગાળું. હું પણ એના માટે પણ તો તમે હું કેમ એની એમાં ઘૂસવા જાઉં છું? હું તમને એમ કહું છું, એ તો મારો થઈને તો આજે હવે બે ઉપર કેસ કરું હું કે ભાઈ આ બે ભેગા થઈને અમારા સમાજને ગાળો દે છે એમ? હા, મેં ગાળું દીધી તો કરી નાખો. હા, પણ તમે એમ નહીં. ફોન કોનો હતો ચાલુ નાગદાનનો? કોના જોડે હતો? તમારા જોડે કે બીજા કોઈ જોડે? એને મને ફોન આવ્યો તો મેં નથી કર્યો. તો ડીડી સાહેબને કોણે ફોન કર્યો તો ઉપરાણું લઈને? મેં મારા મિત્રો તમને હું પેટમાં પડ્યું તો નાગદાનનું? તમને એમ નહીં, તમને કોણે દલાલી આપી કે તમે એમને ફોન કરવો પડ્યો ડીડી સાહેબને? કેને તમે ડીડી સાહેબને ફોન કર્યો, તમને ક્યાંથી દલાલી મળી હતી? તમને કેને આપી દલાલી મને તમારે ફોન કરવાનો? કોણ? આજે મારા સમાજની વ્યક્તિને તમે ખુલ્લેઆમ ગાળો આપો તો મારે તો બોલવું પડે ને. અમે કઈ તાણી કાઢેલા પેટના થોડું છીએ તમારી જેવા. અમે ભાઈ દલિતને કોઈ ગાળું ન તો કેમ બોલ્યા એમ નહીં? તો તમે કેમ નાગદાનને ના કીધું કે ના ગાળ ના દેવાય એમ? તમે કેમ એક શબ્દ એવો ના બોલ્યા? મેં આખો રેકોર્ડિંગ સાંભળ્યું તમારું 2 વાર પૂછી ગયો. તો પછી જો ભાઈ ઈ હા? કાપકૂટ કરીને ચલાવતા હોય ઓડિયોમાં મને ના ખબર પડે. સાંભળી જો, હવે હું એને કહું છું કે ભાઈ તું જે હોય બરાબર, કોણ જે હોય એ? પણ મારું કહેવાનું ઈ થાય છે કે તમે આહિર જ્ઞાતિ લખો અમને એમ ના, એ તમારી જ્ઞાતિ છે. મને એના જોડે કોઈ મતલબ નહીં. મેં તમને કીધું કે તમે હું લખો હું નહીં લખો એનાથી કોઈ મતલબ નથી. હું તમને એટલું કહું નિલેશભાઈ, એમ નહીં. તમે ઉપરાણું લીધું નાગદાનનું. તમે ફોન કર્યો ડીડી સોલંકીને. ડીડી સોલંકીએ તમને બરોબર એને કીધું કે તમે ફોન કરો. સાંભળો, હા. ડીડી સોલંકી સાહેબ ને 50 વાર આઈડીના ફોન થયા છે. ભલે ફોન ગયા એમ નહીં. હું તમને એટલું કહું તમે અત્યારે બે ભેગા થઈને અમારા સમાજને હું કામ ગાળો દીધી? તો મારી મંજૂરી વગર યુટ્યુબ ઉપર ચડાવ્યું હોય ને બરાબર, મારી તો તમે એમને નાગદાનની મંજૂરી લીધી હતી એનું ઉપરાણું લઈને? અત્યારે તમે નાગદાનની મંજૂરી લીધી હતી? નહીં છે ને? તમે નાગદાનની મંજૂરી લઈને આવ્યા હતા? ના, અત્યારે નાગદાને તમારી મંજૂરી લઈને ચડાવી? સાંભળો, નાગદાને અત્યારે અમારા સમાજને ગાળો દીધી. એને એવું કીધું કે હું ઓડિયો ચડાવી છે, એમાં કઈ બોલતા તો જુઓ ને. તો હવે તમે નાગદાન ઉપર કેસ કરશો? હા, પણ તમે મારી વાત આનો તમે પોલીસ કેસ કરો એટલે પૂછે કે ભાઈ કેના માંથી ફોન આવ્યો. પણ એમ નહીં, તમે મને એવું કહો ચલો ડીડી સાહેબે મંજૂરી નહીં લીધી બરોબર, એને તો ક્યાંય તમને ગાળ આપી નથી. પણ હું તમને એવું કહું કે અત્યારે નાગદાન આહિરે જે ઓડિયો ચડાવ્યો એમાં તમે મંજૂરી આપી છે છે ને? નાગદાન આહિરને? એનો ફોન આવ્યો તો મેં નથી કર્યો ભાઈ. હા, એમ નહીં. તો પછી તમે ફોન, સાંભળો, ભલે એનો ફોન આવ્યો પણ તમે મંજૂરી આપી એને? નહીં, તમારો ફોન આવે, હા તમારો ફોન અત્યારે આવ્યો ને મને? હા, મેં ફોન આવ્યો નથી, કરાવ્યો છે. કર્યો? હા. હવે તમે મારી મંજૂરી વગરનો યુટ્યુબ પર બનાવી ચડાવી શકો. હું તમને ફોન કરું, સાંભળો, હા હું તમને ફોન કરું હા અને કાંઈ પણ ગેરશબ્દ અને વિસ્તરણ એવું કોઈ વાત કરું હા તો તમે મારી માટે કેસ કરી શકો. કેમ કે મેં તમને ફોન કર્યો છે હા. બરોબર, મેં તમને તો ભાઈ ડીડી સાહેબ ને તમે ફોન કર્યો તો એનો ચડાવ્યો, એમાં તમને શું તકલીફ પડી? હવે મને કહો. હે? તમે એમ કહો કે હું તમને ફોન કરું બરોબર હા. તો તમે ચડાવી શકો. તો તમે ડીડી સાહેબ ને ફોન કર્યો તો ત્યારે જ ચડાવ્યું ને? ના, મેં ના પાડી હતી. હું કામ ના પાડી હતી? એમાં કોઈ ગેરસંવિધાનિક શબ્દ હતો? આપણે તો આ બે ભાઈના વાત થાય કે તમે યુટ્યુબ એમ નહીં. તો પછી આવી સાને ખૂણી હું કામ ખીચડીઓ પકવવાની? તમને એટલું બધું એનું પેટમાં બળે છે નાગદાન આહિરનું? તમને સાંભળો, તમને એવું તમે એવું કહેતા હતા સાંભળો નાગદાન આહિરને કે હું સ્કોર્પિયો લઈને આવું ને મારા બાપના પેટનો ને ગાંડમાં ભડાકા કરું ને, તો હવે તમારી ગાંડ ક્યાં ગઈ? સ્કોર્પિયો ક્યાં ગયો તમારો? કે ખાલી તમે ફાકા ફોજદારી કે એમ નહીં? તમે ફાકા ફોજદારી કરતા હતા. હા, હું ફાકા મારતો તો. બોલો હવે શું કહેવાનું થાય તમારું? હા, તો પછી દારૂ સડી જાય ને તો આવા ધંધા નહીં કરવાના ને અમારા સમાજને ગાળું નહીં દેવાની. હવે તમે મને દારૂનું કીધું. હા, દારૂનું તમારી માટે સમજી લેજો, જાનહાનિનો દાવો કરી દો તમે મને કરો ને તમે. નહીં, પણ હું એ જ કહું ને, તમે એવું કીધું તું કે નાગદાન તારી ગાંડમાં ભડાકા કરી, તો તમે કર્યા ભડાકા? મને જવાબ આપો જોઈએ. તો તમે એવું કીધું કે હું ભાઈ ફાકા ફોજદાર તમારા જ મોઢે બોલ્યા કે બીજા કોઈને મોઢે બોલ્યા? સાંભળો, ઈ ગાળ બોલ્યો. કોણ બોલ્યો ગાળ? સાંભળો, એને મને ગાળ કાઢી. કોને ગાળ કાઢી? નાગદાને ગાળ કાઢી બરોબર. તો તમે કેસ કેમ ના કરી દીધો? એટલે મેં એને- તો પણ તમે કેસ કેમ ના કર્યો? તો અત્યારે કેમ ભેગા થઈ ગયા? તમે મને ગાળ ના કાઢો તો મારે તમને ગાળ કાઢવાનો કોઈ પ્રશ્ન જ નથી. એમ નહીં. ચલો એને ગાળ કાઢી, તમે કેસ કર્યો એના ઉપર? બોલો, છે ને? તમે નાગદાન આહિર ઉપર કેસ કર્યો? કોને?
તમે કરી દેવાનો હોય ને. તમે કરો ને પણ તો હું જોઉં છું તમારે જોડે ઉભો ચલો કરો કેસ ખબર પડે. મારે વિચારવાનું તમારે નથી એમ વિચારવાનું. નહીં તો પછી ફાકા ફોજદારી હું કેમ કરવા આવો છો બે પોટલિયું પીને? ભાઈ, આ છે ભાઈ મુકુંદભાઈ, તમારે યુટ્યુબ આપવી ને તમારે રોટલા અરે યુટ્યુબ આગવી તો ગાળો એના માટે આપો છો હું તમને એમ કહું. ખાવા. ગાળું દીધેની માટે ઠોકી દો કેસ. અરે પણ એ તમારો બાપ દીકરો જ ને ગમે એમ તોય. હે? તો તમે હું કેમ એનું ઉપરાણું લઈને આવો છો? માનો વર થાય છે તમારે એમ નહીં તો આજે અમારા સમાજનું કેમ ગાળો દેવો છો ભેગા થઈને? તમે દીદી સોલંકી ને દો. હું એમ નહીં તમે નાગદાન ભેગા થઈને અમારા સમાજનું કેમ ગાળો દીધી? તમારે આમાંથી આવવાનું થતું તમે દીદી સોલંકી ની કયો મને ફોન કરે. ભાઈ એમ નહીં. તમે નુકસાન લ્યો. કોણે? તમારા સમાજનો મારો ભાઈ દીકરો છે. મારો ભાઈ દીકરો છે. એમ નહીં. અને આજે મારા સમાજને તમે ગાળ દો એટલે તમારા બાપના રોટલા ખાય છે અમારો સમાજ. કોઈના બાપના ઘરેથી રોટલા આવે છે, હક મહેનત ના ખાઈએ છીએ. પણ તમે યુટ્યુબ ચલાવીએ, ફેસબુક ચલાવીએ કે ઇન્સ્ટાગ્રામ ચલાવીએ, એમાં તમે કોણ કહેવા વાળા? એમ નહીં. તમે એમ ઉપરાણું લઈને આયા, તમે અમારા તળિયા ચાટવા આયા નાગદાનના રૂપે કે ભાઈ તું એના ઉપર કેસ ના કરાય ને આવું ના કરાય. આજે એ ગાળો દે છે ત્યારે તમે કેમ નહીં બોલ્યા કે નાગદાન ગાળ ના બોલતો એને? મેં ફોન કર્યો તો તમારી રેખા ડબલ ઢોલકી છે ને ઢાંકણે પાણી લઈને ડૂબી મરાય. તમારી ઉંમર થઈ ગઈ ને મારે બોલવું નથી તમને. હા બરાબર. મારી ઉંમરના તમારા ઘરે છોકરા છે બરોબર, એટલા માટે હું તમારી ઉંમરનો લિહાજ રાખું છું. બાકી છે ને અમને બોલતા આવડે બધું. હા આ તો છે ને અમે તમારી ઉંમરનું છે ને ઇજ્જત રાખીએ. નિકુલ સમજાઈ દેજે ને કે બીજા આવી રીતે છે ને તળિયા ચાટવા ના આવે કોઈના. પણ તમે ઓને ગાળું કાઢો ને અમને કેમ અને આ રેકોર્ડિંગ હવે હું ચડાવીશ, સમાજમાં ખબર પડે ને કે તમારા રેખા ડબલ ઢોલકી છે ને કે તળિયા ચાટવા પોગી જાય. હા હા તમને કોણે ફોન કર્યો તો? પેલા દેવી પૂજક કોણ હતો મને નામ આપો એટલે ખબર પડે કે ભાઈ તું દ્વારકાનો હતો ઉપર. કોણ દ્વારકાનો હતો? ભાઈ નિકુલ નામ કાઢે. હા કોણ નામ શું છે? એ નંબર આપો ઉભા રહો. દ્વારકાથી દેવી પૂજક કાર્યકર બોલું. શું નામ છે દ્વારકાથી? ઉભા રહ્યો તમને ઉભા રહો ને, નંબર આપો. નિકુલ હલો. હા નંબર લખી લે. આપણે યુટ્યુબ ઉપર ચડાવ્યું છે ને એમાં નંબર એ છે. નહીં એ કાંઈ આપણે ગોતવા ન થાય. તમે નંબર લખાવો તમે તમને નંબર ખબર આપો ને. પડે. કાપી નાખ્યો. આ ગાંઠ ફાટલી ના મોઢે કહી દેવાનું હોય. આ તાણી કાઢેલ છીએ ને કે અમે સારું છે. હા, એટલે એમનો નંબર અહીં હાલશે જ મને લાગે. હા તો નંબર નંબર આવે લે ને. ને, બાકી આ ચડાવવું પછી આગળ ખબર પડે ને. હા હા ચડાવો. ડબલ ઢોલકી ના પેટ ના ને. પેલા બધી વાત જાણી લે પછી ચડાવો. ના વાત એમાં જાણવાની. એમને એ આપણે તળિયા સાટવા આવ્યો ડીડી સાહેબ ના. આજે પાછા એનું હા, એમ સમાધાન નહીં કરી કહેતો. પણ આપણા સમાજ ને ગાળો દે એટલે. એની જોડે હું નંબર લઈ લઉં. હાલો એ સારું ચલો, છે. પાવ હા લાઈનમાં લઈ લઉં. નહીં આવે હવે જવા દે. હા એ સારું ચાલ. જય ભીમ. હા જય ભીમ. સમાજ આવા દોગલાઓને જવાબ આપે એવી આશા, કેમ કે નહીંતર આવા દોગલાઓની આપણે કેટલીક ગાળું ખાતા રહીશું. ઠીક છે મિત્રો, જય ભીમ, નમો બુદ્ધાય. મળશું પાછા કંઈક નવા ટોપિક સાથે. થેન્ક યુ.